આ સમયે આપણે પવિત્ર શાસ્ત્ર ઉઘાડીશું અને જ્યારે આપણે પ્રભુના વચનોનું મનન કરવાના છે નવા કરારમાંથી કોલોસીને લખેલો પાઉલ પ્રેરિતનો પત્ર તેનો 3 અધ્યાય 18 થી 25 કલમ પ્રભુના વચનો આપણે જોવાના છે, તેમાંથી આપણે મનન કરવાના છે. નવા કરારમાં પેજ નંબર 200 નંબરનો એ પેજ, કોલોસીના પત્ર 3 અધ્યાય 18 થી 25. પ્રભુનું વચન આ પ્રમાણે જણાવે છે. 18મી કલમથી તે અધ્યાયના અંત સુધી. સ્ત્રીઓ જેમ પ્રભુમાં તમને ઘટે છે તેમ તમે પોતાના પતિઓને આધીન રહો. પતિઓ, તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો અને તેઓ પ્રત્યે કઠોર ન થાઓ. છોકરા, તમે દરેક બાબતમાં તમારા મા બાપની આજ્ઞાનું પાલન કરો. ફરીથી 20મી કલમ. છોકરા, તમે દરેક બાબતમાં તમારા મા બાપની આજ્ઞાનું પાલન કરો, કેમ કે તે પ્રભુને ગમે છે. પિતાઓ, તમે તમારા છોકરાઓને ન ચીડવો, રખેને તેઓ નિરાશ થાય. દાસો, તમે માણસોને ખુશ કરનારાઓની પેઠે નહીં અને દેખરેખ હોય ત્યાં સુધી નહીં, પણ ખરા ભાવથી અને પ્રભુથી ડરીને પૃથ્વી પરના તમારા ધણીઓની સર્વ વાતે આજ્ઞાઓ પાળો. માણસોને સારું નહીં, પણ જાણે પ્રભુને સારું છે એમ સમજીને જે કંઈ તમે કરો તે સગળું ખરા દિલથી કરો, કેમ કે તમે જાણો છો કે પ્રભુ પાસેથી તમને વારસાનો બદલો મળશે. તમે તો પ્રભુ ખ્રિસ્તની સેવા કરો છો. જે ભૂંડું કરે છે તેને તેની ભૂંડાઈનું ફળ મળશે અને પ્રભુને ત્યાં પક્ષપાત નથી. પ્રભુનો પુષ્કળ આભાર માનું છું આ સમયના માટે અને આપ સર્વનો પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ પાઠવતા આવકાર કરું છું. જૂન મહિનાનો આ ચોથો રવિવાર પ્રભુએ આપણા જીવનમાં આપ્યો, સુંદર વાતાવરણ આપ્યું, વ્યવસ્થા આપી અને પ્રભુએ આપણને આ સંગત પૂરી પાડી છે, માટે પ્રભુનો આભાર માનીએ. જે વચનો વાંચવામાં આવ્યા અને ત્યાં આપણે જોઈએ છે પાઉલ પ્રેરિત કોલોસીને મંડળીને, ખાસ કુટુંબોને આ સુંદર વચનો દ્વારા શિક્ષણ આપે છે. સ્ત્રીઓને એટલે કે પત્નીઓને આપે છે, સાથે પતિઓને પણ આપે છે અને બાળકોને પણ આપે છે. અને જે લોકો જે જવાબદારી વહન કરી રહ્યા છે, કાર્ય કરનાર તમામને એ જવાબદારીનું ભાન કરાવતા વચનો કહે છે. કુટુંબના માટે એ સમજ આપે છે. એવું નથી કે ખાલી અહીંયા જ આપણે આ બાબત જોઈ શકીએ છીએ. પિત્તર પણ તેનો 3 અધ્યાય જો તમે વાંચો તો ત્યાં પણ પિત્તર કુટુંબની સમજ આપે છે, પતિ પત્નીઓને, અને કઈ રીતના કાર્ય કરવું એ બાબતની સમજ આપે છે. એફએસસીના પત્રમાં પણ આપણે 5મા અધ્યાયમાં જોઈ શકીએ છીએ કે પાઉલ પ્રેરિત એફએસસીની મંડળીને પણ ત્યાં પતિ પત્નીને અને બાળકોને અને આગેવાનોને, હા, કાર્ય કરનાર દરેક એ કામ કરનાર દરેક લોકોને શિક્ષણ આપે છે. અને ખાસ નવા કરારમાં આપણે આ બાબત જોઈ શકીએ છીએ એવું નથી, કારણ કે આખા બાઇબલમાં કુટુંબને માટે અને કુટુંબ સાથે જોડાયેલ એટલે કે પતિ પત્ની અને બાળકોને શિક્ષણ આપવામાં આવ્યું છે. તમે જો એની શરૂઆત આપણે જોઈએ તો નિયમશાસ્ત્રમાં પણ પ્રભુએ ઇસ્રાયેલ લોકોને એ સમજ આપી કે કઈ રીતના એ કુટુંબ તરીકે જીવન જીવવું, પોતાના બાળકોને કેળવણી આપી અને બાળકોએ પણ એ કેળવણીમાં કઈ રીતના કુટુંબની સાથે સંગતમાં રહીને જવાબદારી વહન કરતા જીવન જીવવાનું છે. અને ખાસ બાઇબલ આપણને કુટુંબને કઈ રીતના વર્તવું, કુટુંબની જે ભાગીદાર થનાર વ્યક્તિઓ છે એટલે કે સ્ત્રી, પુરુષ અને બાળકો, એમણે કઈ રીતના પોતાની ફરજો અદા કરવાની છે, કઈ રીતના શિસ્તનું પાલન કરવાનું છે, એ દરેક બાબતોની સમજ આપણને આપે છે. ખાસ આપણે જોઈએ છે કે મંડળીમાં અને સમાજમાં જુદા જુદા ડે ઉજવવામાં આવે છે. ચિલ્ડ્રન્સ ડે પણ ઉજવ્યા છે આપણે, બાળકોનો રવિવાર, સાથે મધર્સ ડે અને ફાધર્સ ડે અને ફ્રેન્ડશિપ ડે પણ ઉજવવામાં આવે છે. ઘણી જગ્યાએ ક્યાંય ફેમિલી ડે ઉજવવામાં આવતો નથી. હજી સુધી મેં નથી જાણ્યું કે ક્યાંય ફેમિલી ડે ઉજવવામાં આવ્યો હોય, પરંતુ બાઇબલ કુટુંબને મહત્ત્વ આપે છે અને મંડળીનો જે આધાર છે એ કુટુંબ છે. જો કે મેં સર્ચ કર્યું તો ઇન્ટરનેશનલ ફેમિલી ડે 15 મે આવે છે.
એટલે એ તો જો કે જતો રહ્યો ગયા મહિનાઓ, બરાબર. એટલે બહુ આપણે દૂર નથી. એટલે મને એમ થયું કે બાઇબલ આપણને કુટુંબ તરીકેની જે સમજ આપે છે એ સમજ આપણે પ્રાપ્ત કરીએ અને કુટુંબ તરીકે આપણી જે જવાબદારીઓ જ્યાં કંઈ આપણા પોતાના સિરે છે વહન કરીએ, ચાહે એ પત્નીની હોય, પતિની હોય, બાળકોની હોય, દરેક જવાબદારીઓ આપણે સમજીએ અને કેટલો મોટો આશીર્વાદ છે પ્રભુ તરફથી આપણે જોઈએ. ઘણી બધી વખત આપણે માણસ તરીકે એવું વિચારીએ છીએ કે પ્રભુનો આશીર્વાદ એટલે શું? તો પ્રભુનો આશીર્વાદ એ જાણે કે ભૌતિક વાનાઓ એ પ્રભુનો આશીર્વાદ છે એ પ્રમાણે આપણે સ્વીકારીએ છીએ, પણ એવું નથી. બાઇબલ ક્યાંય ભૌતિક વાનાઓને એ આશીર્વાદ ગણાવતું નથી. બહુ ધ્યાનથી સમજજો. આજનો જે સંદેશો છે, ખરેખર પ્રભુનો બહુ જ આભાર માનું છું કે વચનો જુદા છે, કે બહુ જ લાંબો સંદેશો છે, બહુ જ બધી રેફરન્સો હતી આખા બાઇબલમાંથી. એની જો હું તમને સમજ આપું તો પુષ્કળ રેફરન્સો થાય, પણ એમાંથી બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રેફરન્સો આજે આપણે જોવાના છે પ્રભુના વચનમાં. તમે જુઓ, જ્યારે પ્રભુએ આદમને બનાવ્યો, કઈ રીતના બનાવ્યો આપણે જાણીએ છીએ, ધૂળમાંથી બનાવ્યો. અને માણસનો એન્ડ પણ એ જ છે, ધૂળમાંથી લેવાયો છે અને પાછું ધૂળમાં મળી જવાનું છે. એ સિવાય બીજું કશું જ નથી. પણ પ્રભુએ જ્યારે આદમને બનાવ્યો અને આદમને જ્યારે એ એદનવાડીમાં જુદા જુદા પ્રાણીઓની સાથે જ્યારે આદમને એ જીવવાને માટે પ્રભુએ ત્યાં સ્થાપિત કર્યો, ત્યારે પ્રભુએ જોયું કે આદમ તો એકલતા અનુભવે છે. બરાબર. પહેલો અને બીજો અધ્યાય વાંચજો, જો આની સમજ જોઈએ તો બહુ ધ્યાનથી સાંજ સમયે ધીરે ધીરે પ્રભુના વચનો વાંચો. અને ઘણી વખત આપણે કેવું વિચારીએ છીએ, પહેલા અધ્યાય ઉત્પત્તિનું કાર્ય છે અને બીજા અધ્યાયમાં આદમને બનાવે, એમાં શું વાંચવાનું? પણ ખરેખર જ્યારે શાંત ચિત્તે પ્રાર્થના સહિત વાંચીએ છીએ તો એમાંથી પ્રભુ ક્યાંક આપણને બહુ અજાયબ જેવી સમજ પૂરી પાડે છે. પ્રભુએ એ બાબતોનું અવલોકન કર્યું. કેટલા સમય માટે પ્રભુએ આદમને એકલો રાખ્યો આપણે જાણતા નથી, પણ પ્રભુએ એક બાબતની નોંધ કરી કે આદમ એકલો છે, આદમ એકલતા અનુભવે છે અને એને કોઈક બાબતની જરૂરિયાત છે. કઈ બાબતની? સહાયકારીની જરૂર. એટલે પ્રભુએ બે બાબતો આદમના જીવનમાં ત્યાં નોંધ કરી કે આદમ એકલો છે અને એને કોઈ સહાયકારીની જરૂર છે, મીન્સ કે કોઈ સહાયકની જરૂર છે. અને ત્યાં પ્રભુ એક યોજના બનાવે છે કે આદમ એકલો રહે તે સારું નથી, હું એને સારું એક સહાયકારી સૂજાવીશ. અને પ્રભુએ ત્યાં એને હવા પૂરી પાડી. અને એ પણ આપણે જાણીએ છીએ બહુ અદ્ભુત રીતે પ્રભુએ એનું સર્જન કર્યું હવાનું, માણસના શરીરમાંથી પાંસળી લઈને. અને એવું કહેવાય છે કે પાંસળી એકદમ મિડલમાંથી, અને મિડલમાંથી બીજા શબ્દોમાં એટલે એકદમ હૃદય પાસેની એ પાંસળી પ્રભુએ લઈને એ હવા બનાવી. અને એટલા જ માટે ઘણી વખત જ્યારે પણ સિંગલ જે પુરુષો છે એ જ્યારે સ્ત્રીને જોવે ને એક એવો સમય હોય છે ત્યારે એના હૃદયમાં કંઈક થાય છે અને એવું વિચારે છે કે મારી પાંસળી છે, મારી પાંસળી છે. આદમ ઘણા બધા આદમ પાંસળીઓને શોધે છે. આ સ્વીકારવું રહ્યું. આ ચાહે કોઈ બી સમાજ હોય, પૃથ્વી પર તમામને માટે આ લાગુ પડે છે. અને એટલા જ માટે કદાચ બીજા દિવસો કરતાં જ 14 ફેબ્રુઆરીને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. અને હાર્ટનો સિમ્બોલ બી એટલા માટે જ આવ્યો છે કેમ કે હૃદય પાસેથી એ લીધેલી પાંસળી. અને માણસ જ્યારે સ્ત્રી માટે કે પોતાના પાર્ટનર માટે કે સહાયકારી માટે વિચારે છે ત્યારે એ હૃદયથી વિચારે છે, મગજથી નહીં. પરંતુ કેમ ખબર નહીં, લગ્ન પછી માણસ એ ચાહે સ્ત્રી હોય કે પુરુષ હોય ક્યાંથી વિચારે છે? હૃદયથી નથી વિચારતા, મગજથી વિચારે છે. અને ત્યાં તકલીફ થાય છે. હૃદયથી વિચાર છે ત્યાં સુધી કોઈ અવગુણો દેખાતા નથી, કોઈ કમી ઘટી દેખાતી નથી, કોઈ એમ કહેવાય કે ક્યાંય કોઈ પ્રકારનો વાંધો દેખાતો નથી. પણ જ્યાં એક થાય છે કુટુંબ તરીકે, ત્યાં પછી મગજથી વિચારવાનું શરૂ કરે છે કે તું તો આવી છે ને આ તો આવો છે ને આવું વિચારે છે ને તેવું છે ને ફલાણું ને ટેકરું, અને એ આશીર્વાદ જતો રહે છે. ત્યાં જ શેતાન કામ કરી જાય છે. અને શેતાને પહેલું કામ એ એદનવાડીમાં આદમ હવાને આ રીતના જ મગજથી વિચારવા માટે મજબૂર કર્યા. અને ત્યાં આપણે જાણીએ છીએ કે એ લોકો પરીક્ષણમાં પડીને પાપમાં એ લોકો પડ્યા અને એનું પરિણામ બહુ ભયંકર આવ્યું કે આજે પણ એ માણસ જાત એ પરિણામ એ ભોગવી રહી છે. તમે જુઓ, પ્રભુએ આદમને માટે હવા પૂરી પાડી અને જે આશીર્વાદ આપ્યો, કોને આપ્યો?
પહેલો અધ્યાય, અને ત્યાં આપણે જોઈએ છે પ્રભુએ બાઇબલમાં આશીર્વાદની શરૂઆત કરી તો એ કુટુંબથી કરી છે. આની તો આપણે નોંધ જ લેતા નથી. આપણે તો વ્યક્તિગત જીવનોને મહિમા આપીએ છીએ. મારી બુદ્ધિ, મારું જ્ઞાન, મારી નોકરી, બંને પાર્ટનર એવું વિચારે છે, મારું તારું જ કરવામાં. જ્યારે પ્રભુએ આશીર્વાદ આપ્યો છે એ કુટુંબને આપ્યો છે, અને કુટુંબ એ પતિ પત્નીથી જ્યારે બે વ્યક્તિ એક થાય છે, બીજા શબ્દોમાં બે અધૂરા વ્યક્તિ દેવની યોજનામાં જ્યારે પરિપૂર્ણ થાય છે, કેમ કે કુટુંબ એ દેવની દ્રષ્ટિમાં એ બે અધૂરા વ્યક્તિઓને પરિપૂર્ણ કરવાની યોજના, અને એ યોજનાને આકાર આપ્યો દેવે એદનવાડીમાં, અને પ્રભુએ તેમને આશીર્વાદ આપ્યો. કેમ પહેલાં આદમને માટે આ શબ્દો ના કહ્યા અને પછી કયા? કારણ કે પ્રભુને હવે ત્યાં લાગ્યું કે આ સંપૂર્ણ થયું. પહેલો અધ્યાય, અને ત્યાં આપણે જોઈએ 27મી કલમ, એમ દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું, દેવના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું, તેણે તેઓને નર નારી ઉત્પન્ન કર્યા, અને દેવે તેઓને આશીર્વાદ દીધો, અને દેવે તેઓને કહ્યું, સફળ થાવ ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો ને તેને વશ કરો, અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારા સગળા પ્રાણીઓ પર અમલ ચલાવો. આ સાચી હકીકત છે કે જ્યારે કુટુંબ તરીકે દેવની નજરમાં આપણે સંપૂર્ણ બનીને જ્યારે જીવન જીવીએ છીએ, ત્યારે દેવનો આશીર્વાદ ભરપૂરીપણે આપણને મળે છે. કોઈકને એમ થશે કે આ વસ્તુ અપવાદરૂપ છે, તો ના, એવું નથી. જ્યારે હમણાં લેટેસ્ટ આ વાત છે, એલોન મસ્ક કે જે ટેસ્લાનો એ માલિક છે, ને સ્પેસ એજન્સી એક્સ સ્પેસ એજન્સી પણ એનો માલિક છે. અત્યારે એ એકલો છે. જો કે બિલ ગેટ્સ વિશે બી હું કહી શકું છું, એનું પણ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું, એ પણ આ બાબત સ્વીકારે છે. પણ એલોન મસ્કની બાબત એ જાહેર થયેલી છે કે જ્યારે એને પૂછવામાં આવ્યું કે તમે ખુશ છો કે તમે સફળ છો, એવું તમે સ્વીકારો છો, તો એણે એ બાબત વિશે ના પાડી. એને કહેવામાં આવ્યું કે અમેરિકાનો દરેક યુવાન એ એલોન મસ્ક બનવા માગે છે, તો તમે એના વિશે શું કહ્યું? તો કે ના, કેમ કે હું સફળ નથી. કેમ કે એના લગભગ 2થી વધારે વખત ડિવોર્સ થયા, એના જે બાળકો છે એ પણ એની સાથે નથી. જે છોકરી સાથે હતો એ છોકરી પણ 13 વર્ષ પછી થઈ અને કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી કે હું મારા પિતા સાથે રહેવા તૈયાર નથી. અને એટલા માટે એકલતા અનુભવતા એ સ્વીકારે છે કે હું સફળ માણસ નથી. એને આ જ મોટી સાબિતી છે કે જો સ્ત્રી હોય કે પુરુષ હોય, તમે એકલા છો, અને એકલા છો ને તમે જો પોતાના મનમાં એમ સ્વીકારો છો હું સફળ છું, તો એ તમારી ખોટી માન્યતા છે. કેમ કે બાઇબલ એ બાબત નથી સ્વીકારતું. બાઇબલ જ્યારે પ્રભુ કુટુંબને આશીર્વાદ આપે છે, તો કુટુંબને આશીર્વાદ આપે કે સફળતા વધો. નો ડાઉટ એમણે મગજથી વિચાર્યું, પરીક્ષામાં પડ્યા, પાપ કર્યું, પાપના કારણે માણસ પતિત થયું. પણ તમે જુઓ, જેમ પ્રભુએ કુટુંબને એદનવાડીમાં સ્થાપિત કર્યું ને એને આશીર્વાદ આપ્યો, એ જ પ્રમાણે પછી પ્રભુ ફરીથી બી કુટુંબને જ પસંદ કરે છે. તમે બાઇબલમાં જુઓ તો ફરીથી ઉત્પત્તિનું પુસ્તક 6 અધ્યાયને પ્રભુ ત્યાં ફરીથી નૂહના કુટુંબને પસંદ કરે છે. શાના માટે? બચાવના માટે. પ્રભુ કુટુંબને બચાવે છે, અને કુટુંબને બચાવીને પ્રભુ તેમને આશીર્વાદ આપે છે અને પૃથ્વીને ભરપૂર કરે છે. કેમ કે પ્રભુનો આશીર્વાદ આદમ હવાના કુટુંબને હતો. કુટુંબે પાપ કર્યું, પતિત થયા, ફરીથી પ્રભુએ એમનો બચાવ કર્યો અને ફરીથી સ્થાપિત કર્યા, ફરીથી આશીર્વાદ આપ્યો. બહુ આપણે વાંચતા નથી, પણ મહત્ત્વની કલમો, જેમ કે 6 અધ્યાય, ઉત્પત્તિ પુસ્તક 6 અધ્યાય અને 17મી કલમથી, અને જુઓ, સર્વ જીવ જેમાં જીવનનો શ્વાસ છે તેઓનો સંહાર આકાશ તળેથી કરવા સારું હું પૃથ્વી પર જળ પર લાવીશ, અને પૃથ્વીમાં જે સર્વ છે તે મરશે, પણ હું તારી સાથે મારો કરાર સ્થાપિત કરીશ, અને તું વહાણમાં આવ, તું તથા તારી સાથે તારા દીકરા તથા તારી પત્ની તથા તારા દીકરાઓની પત્નીઓ. પ્રભુ કુટુંબને બચાવે છે. ખાલી નૂહને બચાવે છે એવું નહીં. નૂહને બહુ સ્પષ્ટપણે કહે છે, તું વહાણમાં આવ, તારી પત્ની વહાણમાં આવો, તારા દીકરાઓ વહાણમાં આવો, તેમની પત્નીઓ વહાણમાં આવે. 9મો અધ્યાય, ઉત્પત્તિ પુસ્તક 9મો અધ્યાય, અને ત્યાં આપણે જોઈએ છે કે પ્રભુએ કોને આશીર્વાદ આપ્યો. બહુ ધ્યાનથી ત્યાં વાંચો. આપણે ઘણી બધી વખત આ વાંચીએ છીએ, પણ એને જાણે કે આપણે બહુ સહેલાઈથી લઈ લઈએ છીએ. ખરેખર બાઇબલમાં 9મો અધ્યાયની પહેલી કલમ બહુ જ ઉત્તેજનદાયક છે.
પ્રભુએ કોને આશીર્વાદ આપ્યો? બહુ સ્પષ્ટ લખ્યું છે 9 મુદ્દા પહેલી કલમ, અને દેવે નૂહને તથા તેના દીકરાઓને આશીર્વાદ આપ્યો. એવું નથી લખ્યું કે પ્રભુએ નૂહને આશીર્વાદ આપ્યો. પ્રભુએ કુટુંબને આશીર્વાદ આપ્યો. જેમ ઉત્પત્તિ પુસ્તક 1 અધ્યાય એ જ પ્રમાણે ઉત્પત્તિ 9 ને પહેલી કલમ, અને દેવે નૂહને તથા તેના દીકરાઓને આશીર્વાદ દીધો. તેઓને કહ્યું, સફળ થાવ, વધો, પૃથ્વીને ભરપૂર કરો, પૃથ્વી પર સર્વ પશુઓ પર ને એ દરેક બાબત ઉપર તમે અમલ ચલાવો. એ મેં તમારા હાથમાં મૂક્યા છે. ઓલ એન્ડ સોલ તમારું છે. ફરીથી પ્રભુ સંબંધ સ્થાપિત કરે છે કુટુંબની સાથે. એદનવાડીમાં પણ પ્રભુ કુટુંબની સાથે હતા. પાપ થયું, માણસ પતિત થયું, ફરીથી પ્રભુએ નૂહનો બચાવ કર્યો, એના કુટુંબનો બચાવ કર્યો. પ્રભુ કુટુંબને આશીર્વાદ આપે છે અને કુટુંબને કહે છે હું તમારી સાથે છું, અને હું તમારી સાથે છું એની નિશાની પણ મૂકે છે, મેઘધનુષ. અને એમ પ્રભુ શરૂઆતથી જ માણસના ઉદ્ધાર અને તારણની યોજના એ કુટુંબને પસંદ કરીને કરે છે. અને ત્રીજું કુટુંબ કે જે પ્રભુની દ્રષ્ટિમાં પસંદગી પામ્યું, અને આપણે જાણીએ છીએ ઇબ્રાહિમ અને સારાનું કુટુંબ. જોઈએ ઉત્પત્તિનું પુસ્તક, અને ત્યાં પ્રભુ કુટુંબની પસંદગી કરે છે. 12મો અધ્યાય, અને ત્યાં પ્રભુ ઇબ્રાહિમને દર્શન આપે છે અને કહે છે 12મો અધ્યાય પહેલી કલમ, અને યહોવા ઇબ્રાહિમને કહ્યું, તારો દેશ તથા તારા સગા તથા તારા બાપનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું તેમાં જા, અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ અને તને આશીર્વાદ દઈશ ને તારું નામ મોટું કરીશ અને તું આશીર્વાદરૂપ થશે. પ્રભુ ઇબ્રાહિમને પસંદ કરે છે. પ્રભુ ઇબ્રાહિમને કહે છે હું તને આશીર્વાદ આપીશ, તારા કુટુંબને આશીર્વાદ આપીશ. તમે જુઓ આશીર્વાદ કોને કહેવાય. મેં પહેલાં પણ કહ્યું કે કોઈ એવું માને છે કે ભૌતિક વાનાઓ તમારી પાસે છે તે આશીર્વાદ છે. ના વાલાઓ, ઇબ્રાહિમ અને સારા જ્યારે પતિ પત્ની તરીકે જીવન જીવે છે તો એ લોકો પ્રભુના આશીર્વાદની રાહ જુએ છે. એમને એ આશીર્વાદની કમી ઘટી મહેસૂસ થાય છે, અને ત્યાં પ્રભુ એમને પ્રોમિસ આપે છે કે હું તને આશીર્વાદ આપીશ. એની એ લોકો રાહ જુએ છે. ક્યાં સુધી રાહ જુએ છે તમે જુઓ. એ આપણે જોઈએ તો ત્યાં પ્રભુ ઇબ્રાહિમને ફરીથી કહે છે કે હું તને આશીર્વાદ આપીશ, અને એ આશીર્વાદ પ્રાપ્ત થાય છે 21મા અધ્યાયમાં ઉત્પત્તિનું પુસ્તક, અને 21મો અધ્યાય. અને ત્યાં આપણે જોઈએ છે 5મી કલમ, જ્યારે તેને દીકરો ઈસાક જન્મ્યો ત્યારે ઇબ્રાહિમ 100 વર્ષનો. 100 વર્ષ 75મા વર્ષે પ્રભુ ઇબ્રાહિમની પસંદગી કરે છે. 100 વર્ષે પ્રભુ એને આશીર્વાદ આપે છે, એટલે કે 25 વર્ષની રાહ જોયા પછી. અને તમે ત્યાં જોઈ શકો છો કે એ બાબતથી એ આશીર્વાદ સ્વીકારતા એ ઇબ્રાહિમ અને સારા એ પ્રભુને મહિમા આપે છે. અને ત્યાં 22મા અધ્યાયમાં ઇબ્રાહિમની એક કસોટી થાય છે, અને ત્યાં ફરીથી ત્યાં એ કસોટીમાં જ્યારે એ ઇબ્રાહિમ પાર ઉતરે છે, 17મી કલમ વાંચીએ ત્યાં પ્રભુ આ પ્રમાણે તેને પ્રોમિસ આપે છે. ઉત્પત્તિનું પુસ્તક 22મો અધ્યાય 17મી કલમ આ પ્રમાણે ત્યાં લખેલું છે. 16મી કલમથી જોઈએ. યહોવા કહે છે મેં પોતાના સમખાદાસ કે તે એ કામ કર્યું છે ને તારા દીકરાને, તારા એકના એક દીકરાને પાછો રાખશો નથી. તે માટે ખચિત હું તને આશીર્વાદ પર આશીર્વાદ દઈશ, ને આકાશના તારા જેટલા તથા સમુદ્રના કાંઠાની રેતી જેટલા તારા સંતાન વધારીશ જ વધારીશ. અને તારા સંતાન તેના શત્રુઓની ભાગળ કબજામાં લેશે, અને તારા વંશમાં પૃથ્વીના લોક આશીર્વાદ પામશે, કેમ કે તે મારું કહ્યું માન્યું છે. તમે જો અહીંયા જે આશીર્વાદની બાબત પ્રભુ ઇબ્રાહિમને આપે છે તો એ છે કે હું તારો વંશ વધારીશ, તારા બાળકોને વધારીશ. પણ તમને શું લાગે છે, ઈસાક કે જે ઇબ્રાહિમ અને સારાને કુટુંબમાં એ બાળકનું દાન પ્રભુએ આપ્યું, પરંતુ શું ઇબ્રાહિમ કે સારા એ પ્રભુનો એ આશીર્વાદ ઈસાકના જીવનમાં જોઈ શક્યા? જો ખરેખર તમે જુઓ તો 23મો અધ્યાય કે જ્યાં સારા 23મો અધ્યાય પહેલી કલમ, સારા 127 વર્ષની થઈને મૃત્યુ પામી. અને એ જ પ્રમાણે તમે જુઓ તો 25મો અધ્યાય અને 25મો અધ્યાયના 7મી કલમ, અને ઇબ્રાહિમે જે આયુષ્ય ભોગ્યું તેના વર્ષ 175 હતા. અને 8મી કલમ, ત્યાર પછી ઇબ્રાહિમે પ્રાણ મૂક્યો.
ઇબ્રાહિમે ઈસાકના સંતાનો જોયા નથી, કેમ કે ત્યાં 25મા અધ્યાયમાં જ લખ્યું છે, આગળ તમે જુઓ 11મી કલમ, અને એમ થયું કે ઇબ્રાહિમના મુવા પછી, બહુ ધ્યાનથી વાંચો 25-11મી કલમ, એમ થયું કે ઇબ્રાહિમના મૃત્યુ પછી તેના દીકરા ઈસાકને દેવે આશીર્વાદ દીધો, અને ઈસાક બેર લાહાઈ રોઈ પાસે રહ્યો. અને એ અધ્યાયની 19મી કલમ, અને ઇબ્રાહિમના દીકરા ઈસાકની વંશાવળી આ પ્રમાણે છે. ઇબ્રાહિમથી ઈસાક થયો, અને ઈસાક અરામી લાબાનની બહેન પાદાન અરામના અરામી બથુએલની દીકરી રીબકા સાથે પરણ્યો, ત્યારે જે 40 વર્ષનો હતો. 21મી કલમ, ઈસાકની સ્ત્રી વાંજણી હતી, માટે તેણે તેને સારું યહોવાની પ્રાર્થના કરી, અને યહોવાએ તેની પ્રાર્થના માન્ય કરી, ને તે સ્ત્રી રીબકા ગર્ભવતી થઈ, અને એ પ્રમાણે પ્રભુએ ઈસાકના જીવનમાં આશીર્વાદ આપ્યો. ઇબ્રાહિમનો વિશ્વાસ એ મહાન એટલા માટે કહેવાય છે કે ઈસાકનું દાન ચોક્કસ એને મળ્યું, અને પ્રભુએ જે પ્રોમિસ આપ્યું કે હું તારા સંતાનને ખચિત આશીર્વાદ આપીશ, એ વિશ્વાસમાં એણે આશીર્વાદ જોયો નથી. આ સમયમાં તો આપણે જોઈએ છે કે 100 વર્ષની અંદર જો વ્યક્તિ જીવે 100 વર્ષ સુધી, લગભગ 80 થી 90 વર્ષ પણ જો જીવે તો એ 4 પેઢી જોઈ લે છે. પોતાની પેઢી, પોતાના બાળકોને, અને પોતાના બાળકોના બાળકોના, ઘણા તો પોતાના બાળકોના બાળકોના બાળકો પણ જોઈએ. 4 પેઢી જોવાનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ઇબ્રાહિમ 175 વર્ષ જીવ્યો, પણ ખાલી એ પોતાના દીકરા ઈસાકને અને એના કુટુંબને જે જોઈ શક્યો, એટલે કે એના લગ્ન કરાવી શક્યો, બસ એટલું. પરંતુ એને ખાતરી હતી કે પ્રભુએ મને પ્રોમિસ આપ્યું છે કે હું તારો વંશ ખચિત વધારીશ, તારા બાળકોને આશીર્વાદિત કરીશ, તારા કુટુંબને આશીર્વાદિત કરીશ. અને કેવો આશીર્વાદ કહે છે, આકાશના તારાઓ છે અને સમુદ્રના કિનારા પર જેમ રેતી છે, એટલો બધો અગણિત આશીર્વાદ હું તને આપીશ. અને એ વિશ્વાસમાં ઇબ્રાહિમ અને સારા મૃત્યુ પામ્યા. એટલે એ ખૂબ જરૂરી છે કે કુટુંબ એ પ્રભુમાં જીવે, અને કુટુંબ એ પ્રભુના વિશ્વાસમાં જીવે, એ ખૂબ જરૂરનું છે. ઘણી બધી બાબતો કહી શકાય એમ છે, પરંતુ આપણે આપણા મહત્ત્વના મુખ્ય મુદ્દા પર આવીએ કે પ્રભુએ કુટુંબને આશીર્વાદ આપ્યો, પ્રભુએ કુટુંબની સ્થાપના કરી, પ્રભુએ કુટુંબનો બચાવ કર્યો, પ્રભુએ કુટુંબની પસંદગી કરી. અને આપણે જોઈએ છે કે જ્યારે માણસનું તારણ અને ઉદ્ધારની યોજના પ્રભુ દેવ અમલમાં મૂકે છે, ત્યારે પણ પ્રભુ કુટુંબને જ પસંદ કરે છે. અને એ કુટુંબ કયું હતું? યુસુફ અને મરિયમ. કેટલી અદ્ભુત બાબત છે કે દેવ એ તારણ અને ઉદ્ધારની યોજના માટે પણ કુટુંબની પસંદગી કરે છે. કુટુંબ તરીકે સ્થપાય એ પહેલાં યુસુફ અને મરિયમને પ્રભુ દર્શન આપે છે, અને એ લોકો એ સંબંધને સ્વીકારે છે, અને ત્યાં પ્રભુ એ કુટુંબને પસંદ કરે છે, અને પ્રભુ એ કુંવારી મરિયમના ઉદરે જન્મ પ્રાપ્ત કરીને આ પૃથ્વી પર આવે છે. તમે જુઓ, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પૃથ્વી પર થયો, એ મા બાપની સાથે રહ્યા, કેવી પરિસ્થિતિમાં રહ્યા, તો એક કલમ આપણે ત્યાં વાંચવા માગીએ છીએ. લૂકની સુવાર્તા 2 અધ્યાય, લૂકની સુવાર્તા 2 અધ્યાય, અને ત્યાં આપણે જોઈએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે બાળક તરીકે હતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બાબત કઈ રીતના એ એમના મા બાપને સમજાવે છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના મા બાપની સાથે એ જ્યારે પર્વમાં ગયા હોય છે, અને ત્યાં એ મંદિરમાં રોકાઈ જાય છે. યુસુફ વિચારે છે મરિયમની સાથે હશે, કેમ કે મરિયમ સ્ત્રીઓ સાથે હતી, અને મરિયમ વિચારે છે કે એના પપ્પા સાથે, યુસુફ સાથે હશે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો મંદિરમાં હતા, અને જ્યારે એ લોકો શોધતા મંદિરમાં આવે છે અને મળે છે, અને ત્યારે એ લોકો કહે છે કે અમે તારી બહુ શોધ કરી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પછી કહે છે કે મારે મારા બાપને ઘરે હોવું જોઈએ. પરંતુ એ પછીની બાબત. 51મી કલમ, લૂકની સુવાર્તા 2 અધ્યાય અને 51મી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં શું કરે છે પછી? તે તેઓની સાથે ગયો. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તેઓની સાથે જાય છે, અને ત્યાં લખ્યું છે તે તેઓની સાથે ગયો, અને નાઝરેથ આવીને તે તેઓને આધીન રહ્યો, અને તેની માએ સર્વ વાતો પોતાના મનમાં રાખી. તમે જોઈ શકો છો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાના મા બાપને આધીન કરે. આજના મા બાપો માટે જો આપણે વિચારીએ તો બાળકો એટલું બધું એમ કહેવાય કે પેલું એમનું વર્તન, બાળકોનું વર્તન એટલું બધું સ્વચ્છંદી હોય છે
કે જાણે કે બાળકો તો નાનપણથી જ પોતાની જવાબદારી સ્વીકારતા હોય ને હું કહે મા બાપે વર્તવાનું એવું જાણે ઘણી વખત તો આપણને લાગે. કુટુંબ તરીકે આ બાબત બહુ સ્વીકારવી રહેશે. પતિ પત્ની તરીકેનો સંબંધ કેવો હોવો જોઈએ તો બાઇબલ પ્રમાણે એની ઘણી બધી સમજ આપવામાં આવી છે. આપણે એટલું ડીપમાં જવા નથી માંગતા. એફએસી 5મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે એમાં વિશ્વાસ અને આધીનતા અને પ્રેમ બંને પક્ષ હોવું ખૂબ જરૂરી છે. ઘણી વખત જ્યારે હું એવી વ્યક્તિઓને જોઉં છું, એવા કુટુંબોને જોઉં છું કે જેમાં પતિ પત્ની પોતપોતાની રીતના નોકરી કરશે ને હું મારું જીવન ને તું તારું જીવન ને બસ એ બંને પાત્રો પોતપોતાની રીતના સ્વયં પોતપોતાની ઈચ્છાથી જીવન જીવતા હોય છે. ત્યારે મને એમ થાય છે કે આમાં દેવે જોડ્યું એ બાબત કઈ રીતના સ્વીકારાય. શૈતાન એ આદમ હવાના જીવનનું પણ પરીક્ષણ લાવીને કામ કરે છે. એ જ શૈતાન આજે પણ એ બહુ સારી રીતના જાણે છે કે મંડળીનો પાયો એ કુટુંબ પર સ્થપાયેલો છે. તારણ અને ઉદ્ધારની યોજનાનો પાયો કુટુંબ પર સ્થપાયેલો છે અને પ્રભુનું આગમન પણ કુટુંબ પર સ્થપાયેલું છે. કેમ કે મંડળી કુટુંબથી બને છે. જો કુટુંબોમાં જ પ્રેમ નથી, કુટુંબોમાં જ એકતા નથી, કુટુંબ જ જો દેવની ઈચ્છા યોજનાના આધીન નથી, પ્રભુ પરના વિશ્વાસમાં પ્રેમમાં, કેમ કે સીધી વસ્તુ છે. ત્યાં જે પ્રમાણે ખરેખર એફએસી 5માં પતિ પત્નીને જે સમજ આપે છે, આપણે જોઈએ છે કે જેમ મંડળી ખ્રિસ્તને આધીન છે એમ પત્નીઓએ દરેક બાબતમાં પતિઓને આધીન રહેવાનું છે. તો જો હું જે સામાન્ય મારો પૃથ્વી પરનો વ્યવહાર કે સ્વભાવ કે જે મારું પ્રેક્ટિકલી એટલે કે વ્યવહારુ જીવન જેમાં મારે મારા પાર્ટનરની સાથે રહેવાનું છે, પ્રેમ વિશ્વાસ અને આધીનતામાં, જો હું એ જ બાબતમાં કમતી છું તો દેવ સાથેના સંબંધની બાબત તો પછી દૂર રહે. જ્યાં પૃથ્વી પરનો સંબંધ જો સ્થાપિત નથી કરી શક્યા આપણે પ્રભુની આધીનતામાં અને પ્રભુના ઈચ્છા યોજના આયોજન પ્રમાણે, તો આત્મિક જે સંબંધ છે દેવ સાથેનો વાલો એ કઈ રીતના સ્થાપિત થશે? અને એ જ રીતના પતિઓ માટે છે. જો પતિઓ પોતાની જવાબદારીમાં પોતાના પ્રેમમાં હા એ સ્વાર્પણની બાબત નથી સ્વીકારતા, જેમ પ્રભુએ મંડળી માટે પોતાનું સ્વાર્પણ કર્યું, મંડળી પર પ્રેમ રાખ્યો, જો પતિઓ પણ આજના સમયમાં એ બાબત એ જવાબદારી નથી સ્વીકારતા તો વાળાઓ તમે જો પ્રેક્ટિકલી નથી, યાકૂબ આ જ બાબત કહે છે કે તમે ખાલી બોલો છો અને જે કરવાનું છે નથી કરતા, તો વિશ્વાસ કઈ રીતના સાબિત થાય? કેમ કે કરણીઓ વગર વિશ્વાસ તો અધૂરો છે. વિશ્વાસની સાથે કરણીઓ એટલે કે પ્રેક્ટિકલ જીવન એ બહુ જ મહત્વનું છે. હું મારે મન ફાવે એવું જીવન જીવું ને બાઇબલ વાંચું, પ્રાર્થના કરું ને એમ કહું કે હું તો ચોક્કસ પ્રભુની યોજનાનો ભાગીદાર છું, પ્રભુના વચનો પાળતો આવ્યો છું, ના વાળો એ ના ચાલે. પ્રભુ ત્યાં જ્યારે આગમનના સમયે પ્રભુની હજુરમાં હાજર થવાનું થશે ને તો પ્રભુ આ જ બાબત પૂછશે કે તે તારી પત્ની પર પ્રેમ રાખેલો. પત્નીઓને કહેશે શું તમે તમારા પતિઓના આધીન હતા? બંનેને કહેશે શું તમે એકમેકના વિશ્વાસમાં એકમેકની આધીનતા સ્વીકારતા હતા? એ જ બાબતમાં કમતી માલુમ પડો છો તો પછી તમે મારી આધીનતા, મારો પ્રેમ કે મારા પરનો વિશ્વાસ બહુ દૂરની બાબત છે. અને કદાચ આ એક કારણથી બી આપણને કહી દે કે તું કમતી માલુમ પડ્યો છે અને દૂતોને આજ્ઞા કરે કે આને બહારના અંધકારમાં ફેંકી દે. અને એટલા માટે ત્યાં લખ્યું છે જે લોકો નાપસંદ થશે ને એ લોકોના માટે શું છે? એ લોકોના માટે એક જ બાબત છે, રડવું અને દાંત પીસવું. દાંત કેમ પીસવાના? બધું જ હતું યાર, બધું ખબર હતી, હું કરી શકતો તો કરી શકતી હતી, પણ ના થયું. માણસને જ્યારે પોતાની જાત ઉપર, પોતાના જ નિર્ણય ઉપર જ્યારે બહુ જ ગુસ્સો આવે ને ત્યારે દાંત પીસે. દાંત પીસવાની સાથે સાથે એક બીજું બી કામ કર્યું કે જીભ કરડે પોતાની. આ એક પ્રેક્ટિકલી એક સંકેત છે જે સ્વીકારવામાં આવે છે. પ્રેક્ટિકલ એવી બાબતો છે કે જ્યારે પ્રભુ અનર્થો પૃથ્વી પર વરસાવશે ને તો એની પીડાથી બચવા લોકો પોતાની જીભ કરડશે. કેમ કે એ પીડા એટલી બધી ભયંકર હશે કે પોતાની જીભ કરડીને એ પીડાને ડાયવર્ટ કરશે કે મારી જીભનું દુઃખ હું સહન કરીશ, શરીરનું નથી થતું. આવું બધું થાય એ પહેલાં અત્યારે પણ સમય છે. પ્રભુ પ્રેમ કરે છે અને પ્રભુ એ પ્રમાણે આપણને રોજ નવી તક પણ આપે છે. એની કૃપામાં વાલાઓ હજી પણ સમય છે. પ્રભુની આધીનતામાં આવીએ, કુટુંબ તરીકે આપણા સંબંધોને તપાસીએ, પતિ પત્ની તરીકે અને કુટુંબ તરીકે, મા બાપ અને બાળકો તરીકે પણ છીએ. પોતાના બાળકો નાશમાં જશે
કેમ કે ઘણા બાળકો એવું જીવન જીવે છે, મન ફાવે એવું, બસ દુનિયાવી થઈ ગયા છે. પ્રભુના આશીર્વાદ એ ભૌતિક વાનાઓ, સારું ઘર, સારી વ્યવસ્થાઓ, કે આપણા બાળકો ફોરેનમાં ભણે, કે ફોરેનમાં આપણા બાળકો વૈભવી જીવન જીવે, બહુ જ મોટું બેંક બેલેન્સ છે, હું સારા કપડાં પહેરી શકું છું, સારું વ્યવસ્થિત વાહનો સાધનો બધો જ ઉપયોગ કરી શકું છું ને એ મારું જીવન છે, પ્રભુથી આશીર્વાદિત છું, પ્રભુથી પસંદગી પામેલો અને પ્રભુ એના રાજ્યમાં સ્વીકારશે. ભૂલી જજો આ બાબત. જે જવાબદારી પ્રભુએ કુટુંબને એદલવાડીમાં આપી, જે જવાબદારી પ્રભુએ નૂહને, ઇબ્રાહીમને આપી, અને એ જ બાબતની જવાબદારી નવા કરારમાં તમને મને પણ આપે છે. કઈ રીતના આપે છે જોઈએ, વચન વાંચીએ અને એની ગંભીરતા સમજીએ. યોહાનની સુવાર્તા પહેલો અધ્યાય અને 12મી કલમ, અને સભાજનોમાંથી કોઈ મોટા અવાજે વાંચે. યોહાન 1 ને 12. પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. અહીંયા પહેલી પસંદગી આ છે કે જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો, એટલે કે હું પ્રભુ પર વિશ્વાસ કરું છું, તો પ્રભુ આપણને અધિકાર આપે છે. કયો અધિકાર આપે છે? એના બાળક બનવાનો. અહીંયા એવું નથી સ્ત્રી પુરુષ, એવું નથી, એના બાળક બનવાનો અધિકાર આપે છે. તો પ્રભુ જો મને એના બાળક તરીકે અધિકાર આપે છે, અને હું પ્રભુની આધીનતામાં જ નથી જીવતો, કે એણે જે વચનો આપ્યા છે, કે એણે જે ટર્મ્સ કન્ડિશન આપી છે, એદનવાડીમાં હોય કે એફએસીમાં હોય, કે હજી વચનો વાંચીશું એ પ્રમાણે જુદી, એ જો એ નિયમોના આધીનતા જ નથી, દેવની આધીનતા જ નથી, તો કઈ રીતના એ વિશ્વાસ સાબિત થશે? કેમ કે ત્યાં બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે, જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. અને આગળ 13મી કલમ, તેઓ લોહીથી નહીં, કે દેવની ઈચ્છાથી નહીં, કે માણસની ઈચ્છાથી નહીં, પણ દેવથી જન્મ પામે. પ્રભુએ આપણને એના બાળકો તરીકે પસંદ કર્યા છે. બાળકો છીએ તો બીજા શબ્દોમાં ખરેખર દેવનું કુટુંબ કોણ છે? દેવની મંડળી એ દેવનું કુટુંબ છે. જોઈએ બીજી રેફરન્સ, માર્થીની સુવાર્તા 12મો અધ્યાય, માર્થીની સુવાર્તા 12મો અધ્યાય, અને ત્યાંથી તમે જુઓ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે ત્યાં પ્રભુ એમનું કુટુંબ કોણ છે એ બાબત ત્યાં જણાવે છે. માર્થીની સુવાર્તા 12મો અધ્યાય અને 49મી કલમ. ત્યાં પ્રભુ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંદેશો આપી રહ્યા હોય છે, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સગા ત્યાં આવે છે, એમના ભાઈ બહેનો આવે છે, અને કોઈ કહે પ્રભુ ઈસુને જેમ કહે છે કે તારા ભાઈ બહેન તને બોલાવે છે, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જવાબ આપે છે. 49મી કલમ, માર્થી 12:49. અને તેણે પોતાના શિષ્યોની તરફ પોતાનો હાથ લાંબો કરીને કહ્યું, જુઓ મારી મા અને મારા ભાઈ. કોને બતાડીને કહે છે? પોતાના શિષ્યોને બતાડીને કહે છે કે મારી મા અને મારા ભાઈ. પછી શું કહે છે? 50મી કલમ, કેમ કે મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે જે કોઈ કરે તે જ મારો ભાઈ તથા બહેન તથા મારી મા છે. પ્રભુ આપણને એના ભાઈ, એમની બહેન અને એમના માતા તરીકે સ્વીકારે છે. બીજા શબ્દોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું અહીંયા કહેવા માગે છે કે જે કોઈ મારા આકાશમાંની બાપની ઈચ્છા પ્રમાણે જીવે છે, એટલે કે વચનમાં જેમ અત્યાર સુધી આપણને સમજ આપી અને અત્યાર સુધીની એ સમજ આપણે પ્રાપ્ત કરી એ પ્રમાણે પ્રભુની આધીનતામાં અને પ્રભુએ સ્થાપિત કરેલા સંબંધોમાં, વિશ્વાસમાં, આધીનતામાં અને પ્રેમમાં જો આપણે જીવે છે, પ્રેક્ટિકલી વ્યવહારુ જીવનમાં જો આપણે દેવના પ્રેમને, દેવના વિશ્વાસને અને દેવની આધીનતાને સ્વીકારતા પ્રભુને મહિમા આપતું જીવન જીવીએ છીએ, તો પ્રભુ કહે છે કે તમે મારા ભાઈ છો, તમે મારી મા છો, તમે મારી બહેન. બીજા શબ્દોમાં એફએસી 2 અધ્યાય 17મી કલમ, એફએસીનો પત્ર 2 અધ્યાય, એફએસી 2 અને 17મી કલમથી ત્યાં જોઈએ તો આ પ્રમાણે છે. ત્યાં આવીને એફએસીનો પત્ર 2 અધ્યાય 17મી કલમ, ત્યાં આવીને
તમે વેગળાઓને તથા જેઓ પાસે હતા તેઓને પણ શાંતિની સુવાર્તા પ્રગટ કરી. પાઉલ પ્રેરિત જણાવે છે, તમે પ્રભુથી દૂર હતા. ચોક્કસ પ્રભુને નહોતા ઓળખતા. આપણા બાપ દાદાની વાત કરીએ, પ્રભુથી દૂર હતા. અત્યારે પણ ભલે આપણે ખ્રિસ્તી વ્યક્તિ છે, પ્રભુને નથી ઓળખતા તો પ્રભુથી દૂર છે, પણ પ્રભુ વચનથી આપણને એની પાસે બોલાવે છે. અને શું કહે છે 18મી કલમ, કેમ કે તે દ્વારા એક આત્મા વડે આપણ બંને બાપની હજુરમાં જવા પામીએ છીએ. એક આત્મા વડે આપણ બંને બાપની હજુરમાં જવા પામીએ છીએ. માટે તમે હવે પારકા તથા વિદેશી નથી, પણ પવિત્રોની સાથે એક નગરના રહેવાસી તથા શું લખ્યું દેવના કુટુંબના માણસો છે. હવે જ્યાં પ્રભુ દેવ તારણ અને ઉદ્ધારની યોજના પરિપૂર્ણ કરતા કુટુંબની પસંદગી કરે છે, કુટુંબને આશીર્વાદ આપે છે અને કુટુંબને સ્થાપિત કરે છે, અને એ જ કુટુંબના તમને ને મને સભ્યો બનાવે છે. ભાઈ, માતા, બહેન તરીકે આપણને સભ્યો બનાવે છે. દેવના કુટુંબના આપણે માણસો છીએ, અને તેમ છતાં દેવની ટર્મ્સ અને કન્ડિશન, દેવના નીતિ નિયમોને જો આપણે પાળતા નથી તો કઈ રીતના આપણે એના કુટુંબના સભ્યો આપણે કહેવાઈશું? આપણે તો ખરેખર જેમ પ્રભુ ગયા રવિવારનો સંદેશો વળી સુમનભાઈ આપ્યો કે પ્રભુએ કુટુંબમાં આશીર્વાદો આપ્યા, કુટુંબની સ્થાપના કરી, પણ ખરેખર તો આપણું જીવન છે ને ઉડાવ દીકરા જેવું. મારી મિલકતનો ભાગ મને આપી દો, અને આપણે ભૌતિક વાનાઓ લઈને એમાં રચ્યા પચ્યા રહે છે, ઉડાવ દીકરાની જેમ જીવન છે. પ્રભુની એ કુટુંબની વ્યવસ્થા, પ્રભુની એ નિયમની આધીનતા પ્રભુ માગે છે એ ક્યાં છે? કેમ કે બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે, એ આધીનતા સ્વીકારવી અને બાપની હજુરમાં જવું અને એ પ્રમાણે જીવન જીવવું. કેવી અન્ડરસ્ટેન્ડિંગમાં ફરીથી 19મી કલમ, માટે તમે હવે પારકા તથા વિદેશી નથી, હવે આપણે પવિત્રોની સાથે એક નગરના રહેવાસી તથા દેવના કુટુંબના માણસો છે. અને માટે ત્યાં આગળ વ્યવસ્થા આપી છે. પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમે બંધાયેલા છો. ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે, તેનામાં તમે બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતા પવિત્ર મંદિર બને છે. તેનામાં તમે પણ દેવના નિવાસને માટે આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ. સૌથી મોટી જે તકલીફ છે ને અત્યારે એ આ છે, ચાહે આપણી બેવડા મંડળી હોય, ચાહે અલાયન્સ હોય કે ખ્રિસ્તી સમાજ હોય, દરેકના માટે કહું છું, કુટુંબમાં જ અવ્યવસ્થા છે, કુટુંબમાં જ આધીનતા નથી. એ ચાહે પતિ પત્નીની જીવનની બાબત હોય, મા બાપ તથા બાળકોની હોય. કેમ કે પતિ પત્નીની વચ્ચે એ બાબતનું જે રીતનું કમ્બાઇન્ડ હોવું જોઈએ, જે સંબંધ હોવો જોઈએ, જે એક્યતા હોવી જોઈએ, એ જ નથી, તો બાળકોની સાથે કઈ રીતના એ બાબત વૃદ્ધિ પામશે? કેમ કે જ્યાં બાળકોને પછી બાબત કહેવામાં આવશે તો બાળકો શું ખબર છે, તરત જ જવાબ આપશે કે પહેલાં તમે તમારું જુઓ. અને ત્યાં છે ને અચ્છા ભલાન મોં બંધ થઈ જાય છે. આ તો સારું છે જે આંખની શરમ રાખીએ જ આપણે. નહીં તો ઘણા કુટુંબો છે કે જેમના માટે એવું કહેવામાં આવે ને કે પહેલાં તમારું જુઓ, અને પછી તમે આધીનતાની વાત, દેવના પ્રેમની વાત, દેવની યોજનાની વાત પછી તમે કરો. એ કુટુંબોમાં નથી આધીનતા, એ કુટુંબમાં નથી માન મર્યાદા, એ કુટુંબમાં નથી દેવનો પ્રેમ, દેવનું ભય, બીક. હા વાલાઓ, ફરીથી કહું છું, ભૌતિક વાનાઓ એ કુટુંબનો આશીર્વાદ નથી, કે દેવ તરફથી મળતો આશીર્વાદ નથી. એ તો પ્રભુ બહુ સ્પષ્ટપણે કહે છે. ચાહે તમે ગીતશાસ્ત્ર 127 વાંચો, શું કહે છે કે એ તો પોતાના વાલાઓ ઊંઘતા હોય તો પણ તેમને આપે છે. પ્રભુ એમને આપે છે, એના નામથી ઓળખાવ છે એટલા માટે. અને એટલા માટે હું કહું છું કે કોઈ બી ખ્રિસ્તીને મેં આજ સુધી મારા જીવનમાં ચર્ચની બહાર કે કોઈ ખ્રિસ્તીના ઘરે ગાડી ભીખ માંગતો જોયો નથી. કેમ કે દેવનો આશીર્વાદ છે કે એના નામથી તમે ઓળખાવ છો ને, તો દેવ એટલી તમારી લાજ રાખે છે કે તમને એવી પરિસ્થિતિમાં નથી મૂકવા દેતો કે તમે ભીખ માંગો. હા, તમે બીજા ધાર્મિક સ્થાનો તરફ જશો તો ત્યાં એમના જ લોકો ભીખ માંગતા હશે, પણ ક્યાંય ચર્ચની બહાર કે જ્યાં પ્રભુના લોકો મળ્યા હશે ત્યાં કોઈ ખ્રિસ્તી વ્યક્તિ આવીને ભીખ માંગ્યું આજ સુધી મેં નથી જોયું. તમારામાંથી કોઈ જોયું હોય તો કહેજો. એ તો પ્રભુનું વચન છે કે પોતાના વાલાઓ ઊંઘતા, કેમ કે દેવ તમને મને કુટુંબ તરીકે સમજે છે. જ્યાં પોતે સ્વીકારે છે કે મારા ભાઈ, મારી બહેનો, મારી મા, પ્રભુ પોતે જો પોતાના કુટુંબ તરીકે તમને મને સ્વીકારે છે તો કઈ રીતના આપણને કમી ઘટી આવવા દેશે?
રિયલાઇઝ કરો, એ વિશે વિચાર કરો કે જો દુનિયાવી મા બાપો તરીકે આપણે આપણા બાળકોને બેસ્ટ આપીએ છીએ, રોટલી માગે તો કોઈ વીછી કે સાપ આપતું નથી, ઈંડું માગે તો કે એને પથ્થર આપતું નથી. પૃથ્વી પરના મા બાપ તરીકે જો આપણે આપણા બાળકોને બેસ્ટ આપીએ છીએ તો આકાશમાંનો બાપ આપણે કેટલું બેસ્ટ આપશે. ભૌતિક આશીર્વાદો એ પ્રભુનો આશીર્વાદ નથી, એ તો પ્રભુ તમારું પૂરું પાડે છે, કેમ કે યહોવા ઈરે છે, એ નામથી છે પૂરું પાડનાર. એટલે એવી નોબત કદી નહીં આવવા દે. અને મારો અનુભવ છે, મેં કોરોનામાં અનુભવ્યું છે, હું સાક્ષી છું એ બાબતનો. પ્રભુએ પૂરું પાડ્યું છે ને આ દિન સુધી પૂરું પાડે છે. પ્રભુનો આભાર માનું છું કે પુલપીટ પરથી મને આ બાબતે રડવા નથી દીધો. ચોખ્ખું કહું છું, રડવા નથી દીધો. અને એ માટે પ્રભુનો આભાર માનું છું કે કોઈ માણસની બી આશા નથી રાખવા દીધી કે કોઈ માણસ મને મદદ કરશે, કે કોઈ માણસ પાસે જેનું રડ્યો હોઉં. બધા બધું જાણે છે. અને એટલા માટે કહું છું કે પહેલાં તમે જે સંબંધમાં બંધાયા છો, ચાહે એ પતિ પત્નીનો હોય, મા બાપ બાળકોનો હોય, વલાઓ એ સંબંધોને તમે ફરીથી સંભાળો. કેમ કે પ્રભુનો આશીર્વાદ એમ જ શૈતાનને ફાવવા ના દો. જ્યાં સુધી આ શરીરમાં જીવ છે ને ત્યાં સુધી તક છે, નહીં તો પછી રડવું ને દાંત પીસવું જ થશે. ત્રીજી કન્ડિશન નથી. તમે દેવનું કુટુંબ છો. ઘણા બધા વચનો છે આ બાબતે, ઘણું બધું કહી શકાય એમ છે. અને એક બાબત વિશે ચોક્કસ આપણે પ્રભુનો આભાર માનીએ. પ્રભુનો સેવક જે બાબત સ્વીકારે છે, મારી સાથે ખોલો જૂના કરારમાં હબાકુ પેજ નંબર 809. હબાકુ તેનો 3જો અધ્યાય, પેજ નંબર 809. અને એ પોતે શું કહે છે? ભૌતિક આશીર્વાદો એ દેવનો આશીર્વાદ છે એ વસ્તુ એ સ્વીકારતો નથી. દેવનો આશીર્વાદ શું છે તે વાળાઓ આ છે. હબાકુ તેનો 3જો અધ્યાય ને 17મી કલમ. જો કે અંજીરને મોર ન આવે ને દ્રાક્ષાવાળીઓને દ્રાક્ષા ન લાગે, જૈતુનની પેદાશ ન થાય, ખેતરોમાં કંઈ અન્ન પાકે નહીં, વાડામાંથી ઘેટા બકરા નાશ પામે ને કોળમાં કંઈ ઢોર ઢાક રહે નહીં, તો પણ હું યહોવામાં હર્ષ પામીશ. મીન્સ બીજા શબ્દોમાં કોઈ ભૌતિક આશીર્વાદ ના હોય, કશું જ ના હોય. કાલે શું ખાઈશું, શું પીશું એ બાબતની બી કોઈ જ વ્યવસ્થા ના હોય, ગેરંટી ના હોય. તેમ છતાં પ્રભુનો સેવક ત્યાં સ્વીકારે છે, તો પણ 18મી કલમ, તો પણ હું યહોવામાં હર્ષ પામીશ, હું મારા મોક્ષદાતા દેવમાં આનંદ કરીશ. પ્રભુ યહોવા મારું બળ છે, તે મારા પગને હરણના પગ જેવા ચપળ કરે છે ને મને મારા ઉચ્ચ સ્થાનો પર ચલાવશે. પ્રભુ તમારી સાથે હશે ને તો બધું જ. અને એ પ્રભુનો સેવક સ્વીકારે છે કે પ્રભુ મારી સાથે છે. એણે મને મૂકી દીધો કે તજી દીધો નથી. પ્રભુ મારી સાથે છે, એ જ મારો આનંદ છે, એ જ મારો આશીર્વાદ છે, એ જ મારા મોક્ષદાતા છે અને એ જ મારું જીવન છે. પાઉલ પ્રેરિત નવા કરારમાં સેમ આ જ પ્રમાણે કે હું તો મરી ગયો. જ્યારે મેં પ્રભુનો સ્વીકાર કર્યો ત્યાં જ હું મરી ગયો. પાઉલ જીવતો જ નથી, પણ પાઉલમાં ખ્રિસ્ત જીવે છે, કે જેણે મારા પર પ્રેમ રાખ્યો, મારી નિર્બળતામાં મને બળ આપ્યું, મારી એકલતામાં એ મારો સહારો બન્યા. પાઉલના જીવન સંબંધી જ્યારે એ મંડળીને સાક્ષી આપે છે, એણે કેટલું દુઃખ સહન કર્યું. એ કહે છે કે મારું વહાણ ઘણી બધી વખત તૂટી ગયું, પાણીમાં તરતો રહ્યો, ઘણી રાત ભૂખ્યો તરસ્યો રહ્યો, પથ્થરોનો માર ખાધો, સુટીઓનો માર ખાધો, માણસોથી મેણા ટોણા સાંભળ્યા, કેટલું કર્યું. એવી એને કોઈ મજબૂરી નહોતી. એ તો ફરોશીઓમાંનો હતો, હિબ્રુમાંનો હતો. ગમાલેલના ચરણોમાં એ ડૉક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરેલો હતો. એ સારામાં સારી પોસ્ટ ઉપર સારામાં સારી નોકરી કરી શક્યો હોત, સારામાં સારા નાણાં કમાઈ શક્યો હોત. પણ એણે જ્યારે પ્રભુની આધીનતા સ્વીકારી, એણે પ્રભુના કુટુંબના સભ્ય બનવાની સભાનતા સ્વીકારી, ત્યારે એનું જીવન બદલાયું. એ સાઉલ મટી ગયો, પાઉલ બની ગયો, બધું સહન કર્યું, ખ્રિસ્તના માટે સહન કર્યું. અને તેમ છતાંય એ બાબત સંબંધી એ કહે છે કે તેમ છતાંય હું પાપીઓમાં મુખ્ય છું. અને આપણે તો જાણે કે પ્રભુ એ આપણા ગરજના મોહતાજ હોય ને એ પ્રમાણેનું આપણું જીવન હોય છે, આપણી લાઈફસ્ટાઈલ હોય છે. મારા બાળકો તો વિદેશમાં છે, અમે આ પ્રમાણે છે, ફલાણી રીતના છે, ત્યાં કેવું છે.
તો કુટુંબની જે વાસ્તવિકતા છે, જે પ્રભુ બાઇબલની પ્રમાણે જે બતાડે છે, શું એ સંબંધોમાં તમે જીવન જીવો છો? તમે તમારા કુટુંબ પરિવારના સંબંધો જો વિચારવા જાઓ તો ઘણી બધી તકલીફો છે. તો પ્રભુની સાથેના સંબંધમાં એના કુટુંબના સભ્યો છો એ અન્ડરસ્ટેન્ડિંગમાં તમે કઈ રીતના જીવન જીવશો? પહેલાં પ્રેક્ટિકલી તમે જે બાબત કરવાની છે એમાં તમે સમાધાન કરો ને પછી દેવની સાથે સમાધાન કરો. તમે જો ઉત્તમ બાબતો પ્રાપ્ત થશે. ઉત્તમમાં ઉત્તમ બાબતો પ્રભુ તમને પૂરી પાડશે, કેમ કે પ્રભુ ઈચ્છે છે કે તમે એ પ્રમાણે બનો. તમે જુઓ માર્થીની સુવાર્તાને ત્યાં 6 અધ્યાયમાં જે પ્રમાણે પ્રભુ પહાડ પરના ભાષણમાં જે સમજ આપે છે, બહુ જ ઉત્તમ સમજ. એ પ્રાર્થના શીખવે છે. તો કઈ રીતના શીખવે છે? શરૂઆત જ ત્યાં લખવામાં આવ્યું છે કે ઓ આકાશમાંના મારા બાપ, ઓ પ્રભુ જે આકાશમાં મારો બાપ છે, અમે તમારા બાળકો છે, અમે તમારા કુટુંબના સભ્યો છે, અમે દીકરા દીકરીઓ છે, અમે ભાઈ બહેનો છે. એ અન્ડરસ્ટેન્ડિંગમાં પ્રાર્થના કરતા શીખવે છે. અને એ જ બાબતમાં તમે જુઓ વારે વારે પ્રભુ એ બાબતની જાણે કે ખાતરી આપે છે કે દેવ કોણ છે. તમે જુઓ એ અધ્યાયમાં આપણે આવીએ, માર્થીની સુવાર્તા 6 અધ્યાય, અને ત્યાં આપણે જોઈએ છે કે પ્રાર્થના કરવાની જે શરૂઆત થાય છે 8મી કલમમાં, એ માટે તમે તેઓના જેવા ન થાઓ. બહુ સ્પષ્ટ કહે છે, કેમ કે જેની તમને અગત્ય છે તેની પાસે માગ્યા અગાઉ તમારો બાપ જાણે છે. માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો, ઓ આકાશમાંના મારા બાપ. અને પછી વારે વારે ત્યાં આપણને સમજ આપે છે. તમે જુઓ 25મી કલમ જુઓ, એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારું ચિંતા ન કરો કે અમે શું ખાઈશું અથવા શું પીશું, અને તમારા શરીરોને સારું ચિંતા ન કરો કે અમે શું પહેરીશું. ત્યાં આગળ લખ્યું છે 26મી કલમ, આકાશના પક્ષીઓને જુઓ, તેઓ તો વાવતા નથી, કાપતા નથી, વખારમાં ભરતા નથી. અને પછીનું વાક્ય શું કહે છે? તો પણ તમારો આકાશમાંનો બાપ તેઓનું પાલન પોષણ કરે છે. ફરીથી તમે એ જ પ્રમાણે જુઓ તો 32મી કલમ, કારણ કે સઘળાવાના વિદેશ શોધે છે. પછીનું વાક્ય, કેમ કે તમારો આકાશમાંનો બાપ જાણે છે કે બધાની તમને અગત્ય છે. વારે વારે પ્રભુ આ વચનો દ્વારા એ બાબત રિયલાઇઝ કરાવે છે કે તમે કયા કુટુંબની સાથે જોડાયેલા છો. શું ખરેખર આપણે આ રીતના વિચાર્યું છે કુટુંબની રીતના, કે જે પ્રમાણે હું મારા કુટુંબની સાથે જીવન જીવું છું, શું હું પ્રભુની સાથે કુટુંબના સભ્ય તરીકે હું જોડાયેલો છું? કેળવણીની વાત આવે છે તો કેળવણીમાં પણ એ બાબત સ્વીકારી રહી કે જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આધીન રહ્યા. ચોક્કસ મને જ્યારે આ વિચાર્યું ત્યારે મને એમ થયું કે કેમ આ વાક્ય લખ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના મા બાપને આધીન રહ્યા. કેટલા વર્ષ સુધી આધીન રહ્યા? કેટલા વર્ષ સુધી આધીન રહ્યા? 30 વર્ષ સુધી આધીન રહ્યા. 30 વર્ષ સુધી આધીન રહ્યા. એ સમય દરમિયાન એમને બીજા ભાઈ બહેનો થયા. એ દરેક જવાબદારી એમણે વહન કરી. કુટુંબના એક જ્યેષ્ઠ પુત્ર તરીકે, વડા દીકરા તરીકે બધી જવાબદારી કુટુંબની સાથે રહીને એમણે વહન કરી. અને પછી તે બાપ્તિસ્મા પામ્યા અને પોતાની મિનિસ્ટ્રીનું કાર્ય, એટલે કે જે દેવે સોંપેલું જે કાર્ય છે એ પરિપૂર્ણ કરવા તરફ આગળ વધ્યા. જો વાલાઓ આ વસ્તુ ના થઈ હોત ને તો આ માટે કોઈ આગળી સિંધે કે પ્રભુ તમે આદમ હવાને સ્થાપિત કર્યા, નૂહને બચાના, આ બધું ખરું, તમારી આધીનતા ક્યાં? તો પ્રભુ કહેશે હું 30 વર્ષ સુધી મારા મા બાપને આધીન. બધી જવાબદારી પરિપૂર્ણ કર્યા પછી મેં મારું કાર્ય શરૂ કર્યું. આજકાલના બાળકો ખાલી હાઈસ્કૂલમાં આવે કે જો બોર્ડની પરીક્ષામાં આવી જાય ને બોસ, પછી જાણે કે એ લોકો તમારા મા બાપ એવું એમની એટીટ્યૂડ હોય છે. અને એમાં ભૂલે છે કે જો બાળક કમાતું થઈ ગયું તો પછી તમે કોણ? હું કોઈ એમ તમારે કરવાનું. તમે પપ્પા છો ને મને કેવું નહીં, હું કોઈ એમ કરવાનું. હું ખોટો તો મને કહેજો. ઘણી બધી વખત કેમ આવી પરિસ્થિતિમાં કેમ મૂકવા પડે? એનું કારણ કે આપણે જે પવિત્ર શાસ્ત્ર પ્રભુ જે બતાડે છે એ રીતના એ દેવના કુટુંબના સભ્ય તરીકે દેવની એ તારણ ઉદ્ધારની એ યોજના છે. માટે પ્રભુએ કુટુંબને પસંદ કર્યું, કુટુંબનો બચાવ કર્યો, કુટુંબને સ્થાપિત કર્યો, આશીર્વાદ આપ્યો અને કુટુંબની સાથે જોડાયા. યુસુફ અને મરિયમની સાથે, એમના ભાઈ બહેનોની સાથે. તમે જુઓ આ કંઈ પૂરું નથી થઈ જતું. તમે મારી સાથે પ્રવૃત્તિના કૃત્યોમાં આવો. મેં કીધું હતું ઘણા બધા વચનો છે. પ્રવૃત્તિના કૃત્યો 1લો અધ્યાય તમે જુઓ પ્રભુના એ કુટુંબની આધીનતા કે પ્રભુની એ મિનિસ્ટ્રીની બાબત કઈ રીતના અસર કરી જાય છે.
તો પ્રેરિત લખ્યું પહેલો અધ્યાય 13મી કલમ. પ્રભુ જ્યારે સ્વર્ગમાં જતા રહે છે 40 દિવસ, એટલે કે મરણમાંથી સજીવન થઈને 40 દિવસ પ્રભુ બધાને દર્શન આપે છે અને 50મા દિવસે સ્વર્ગમાં 40 દિવસ પછી લઈ લેવાય છે અને 50મા દિવસની વાત છે. અને ત્યાં એ લોકો કેવું જીવન જીવે છે એ અસર તમે જુઓ 13મી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં જતા રહે છે, ત્યાર પછી ત્યાં આવ્યા પછી જે મેળી પર તેઓ રહેતા હતા, પવિત્ર પહેલો 13મી કલમ, તેઓ ઉપર ગયા એટલે પિત્તર, યોહાન, યાકૂબ, આંદ્રિયા, ફિલિપ તથા થોમા, બાર્થોલોમી, માથી, અલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન, યાકૂબનો ભાઈ યહૂદા ત્યાં ગયા. 14મી કલમ. એ સઘળા શું લખ્યું છે? સ્ત્રીઓ સહિત. હું પોતે અહીંથી જોઈ શકું છું કે ઘણા સ્ત્રીઓ સહિત નથી. અને જો સ્ત્રીઓ છે તો પતિઓ નથી, અને સ્ત્રીઓ અને પતિ એટલે કે પતિ પત્ની બંને છો તો બાળકો નથી. આ તો પવિત્ર આત્માએ પહેલાંનું ચિત્ર છે, અને એ ચિત્ર એટલા માટે છે કે જે પ્રભુની સાથે રહ્યા ને એ લોકોએ સમજ્યા કે કુટુંબ વગર ઉદ્ધાર નથી ભાઈ. કુટુંબ જ આશીર્વાદ છે ને કુટુંબ જ સર્વસ્વ છે ને પ્રભુ કુટુંબને જ લેવા આવશે. કેમ કે મંડળી એ દેવનું કુટુંબ છે. જો તમે કુટુંબમાં તમે ઉડાવ દીકરા બન્યા છો તો તમને પસંદ નહીં કરવામાં. ફરીથી વાંચો ત્યાં એ સગડા 14મી કલમ. એ સગડા સ્ત્રીઓ સહિત તથા ઈસુની મા મરિયમ અને તેના ભાઈઓ એક ચિત્તે પ્રાર્થનામાં લાગુ રહેતા હતા. પ્રભુએ આશીર્વાદના માટે કુટુંબને પસંદ કર્યું. પ્રભુએ બચાવને માટે કુટુંબને પસંદ કર્યું. પ્રભુએ ફરીથી પસંદગી બી કુટુંબની જ કરી, ઇબ્રાહિમ અને સારાની. અને પ્રભુએ બચાવ એટલે કે તારણ અને ઉદ્ધાર માટે પણ ફરીથી કુટુંબને જ પસંદ કર્યું, યુસુફ અને મરિયમ. અને એ જ પ્રભુ કહે છે કે તમે તારણ અને ઉદ્ધારની યોજનાનો જો ભાગ બન્યા છે, એનો મતલબ તમે મારા કુટુંબના સભ્યો છો, મારા ભાઈ બહેન, મારા મા બાપ. અને પ્રભુ કહે છે તમે દેવનું કુટુંબ છો, તો પ્રભુ કહે છે હું એ કુટુંબને લેવા આવીશ, હું મારી મંડળીને લેવા આવીશ, મારા કુટુંબને લેવા આવીશ. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાન 14માં પણ કહે છે કે જેથી કરીને જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. સારી બાબત છે. આપણા બાળકો, ઘણાના બાળકો વિદેશમાં છે, પોતાના મા બાપને બોલાવે છે તો બહુ આનંદ થાય છે. પ્રભુ આપણને એના કુટુંબના સભ્યો તરીકે એના રાજ્યમાં બોલાવશે. આપણા માટે બહુ સુંદર વ્યવસ્થા કરી છે, બહુ જ સુંદર વ્યવસ્થા. આપણે કલ્પના ના કરી શકીએ એટલી સુંદર વ્યવસ્થા કરી છે. અને પ્રભુ ઈચ્છે છે કે આપણે નાશમાં ન છે. પ્રભુ ઈચ્છે છે કે આપણા માટે રડવું અને દાંત પીસવું ન થાય. એના માટે પ્રભુ આજે પણ તક આપે છે, અત્યારે જ તક આપે છે કે કુટુંબના સભ્ય બનો. મારા ફેમિલી મેમ્બર બનો તો તમે બસશો. સીધા શબ્દોમાં મારા ફેમિલી મેમ્બર બનો તો જ તમે બસશો. નહીં તો પ્રભુ કહે છે ભાઈ હું તને ઓળખતો નથી. આપણે આપણા કુટુંબના માટે બધું જ કરીએ છીએ. આપણા કુટુંબના બચાવના માટે કરીએ છીએ, કુટુંબના સારા માટે કરીએ છીએ. મા બાપ બાળકોના માટે કરે છે, બાળકો પણ પોતાના મા બાપની સાથે સંબંધોમાં રાખે છે. મારો મંડળી પ્રભુનું કુટુંબ છે. કુટુંબનો જેમ પ્રેમ છે એ જ પ્રેમ મંડળીમાં હોવો જોઈએ. છેલ્લા કેટલાય સમયથી હું જોતો આવ્યો છું કે પ્રેમ ઘટી રહ્યો છે. પ્રભુને આ ગમતું નથી. ફરીથી કહું છું 2025નું વર્ષ બેવલા મંડળીના માટે બહુ જ આશીર્વાદનું વર્ષ. પ્રભુ એના પસંદ કરેલા કુટુંબને બહુ જ ઉત્તમ બાબતો આપે છે, ધી બેસ્ટ આપે છે. આપણે વચનોમાંથી જોયું. અને આ 2025માં પણ બેસ્ટ આપવા માગે છે કે જેથી પ્રભુના કુટુંબનો મહિમા થાય. બીજા જોવે તો હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ કે. અને એટલા માટે શેતાન ભયંકર કામ કરી રહ્યો છે. શેતાન પરીક્ષાઓ લાવી રહ્યો છે. ભલા સમજીએ આ બધી બાબત. પ્રભુનું આગમન ખૂબ નજીક છે અને પ્રભુ ઈચ્છે છે કે તમે એના ફેમિલી મેમ્બર બનો. પ્રભુ એના ફેમિલી મેમ્બરોના બચાવના માટે થઈને જ આ પૃથ્વી પર આવ્યા કે જેથી કરીને જે કોઈ વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ એ અનંત જીવન પામે. પ્રભુ આ વચનો સમજવા સ્વીકાર કૃપા પૂરી પાડે કરે. હવાલાઓ પ્રભુના આત્મા આપણી સાથે વાત કરી રહ્યો છે. પ્રભુ પોતે આપણને એના આત્મા દ્વારા કહી રહ્યા છે, આપણું નામ દઈને બોલાવી રહ્યા છે. મારા દીકરા પોતાનું નામ લો, મારી દીકરી પોતાનું નામ લો. હું તને મારા કુટુંબનો સભ્ય ગણું છું અને આ જ કુટુંબના બચાવના માટે એટલે કે તારા માટે મેં વધસ્તંભ પર મારું બલિદાન આપ્યું.
તારા જ માટે હું સ્વર્ગમાં વ્યવસ્થા કરવા ગયો છું. બહુ સુંદર વ્યવસ્થા મેં તારા માટે કરી રાખી છે અને હું તને લેવા માટે આવી રહ્યો છું. આ જોવાલાઓ આપણે ઉડાવ દીકરા જેવું ફીલ કરી રહ્યા છે તો સાવચેત થઈએ અને પોતાની બાબતો સ્વીકારતા કબૂલ કરતા પ્રભુની પાસે પાછા આવે. એ પ્રભુ ક્યારના રાહ જોઈ રહ્યા છે. એ આપણો આકાશમાંનો બાપ આપણી ક્યારના રાહ જોઈ રહ્યા છે કે આજે આવે, કાલે આવે, આજે આવે, કાલે આવે. અત્યારે જ તમે પ્રભુની પાસે આવો. પ્રભુ તમને ભેટી પડવા માટે, પ્રભુ તમને પ્રભુ ઈચ્છે છે કે આપણો નાશ ન થાય, પણ જ્યાં પ્રભુ છે ત્યાં એનું ફેમિલી રહે. પ્રભુ હું તમારો આભાર માનીશ. તમે અમને એટલે કે મંડળીને તમારા કુટુંબ તરીકે પસંદ કરી. હા, મંડળીને તમે ડાહક અને કરચલી વગરની કરી. એ પ્રેમમાં, એ વિશ્વાસમાં, આધીનતામાં પ્રભુ તમે બધું જ કર્યું. ઉત્તમ નમૂનો આપ્યો છે અને ઉત્તમ નમૂનો આપતા તમે કહ્યું છે કે જો મેં ફેમિલી માટે આ કર્યું છે તો તમે પણ કરો. હા પ્રભુ, આ વચનો સમજવા માટે, સ્વીકારવા માટે અને આધીનતામાં આવવા માટે કૃપા પૂરી પાડો. હા, શૈતાન ચોક્કસ પ્રભુ બહુ જ એગ્રેસિવ છે. એ ગાદના સિંહની પેઠે પ્રભુ ગળી જવા માટે શોધતો ફરજ એમને ઘણા ખરાને ગળી ગયો છે, પણ હજી તક છે પ્રભુ. અમે શૈતાનની સામાથી અને તમારી પાસે પાછા આવીએ, સાવચેત થઈએ, જાગૃત થઈએ અને તમારી પાસે પાછા આવીએ અને બચી જઈએ તેવું તમે થવા દો. જ્યાં અમારા કુટુંબિક સંબંધો સુધારવાના છે એ માટે પણ કૃપા પૂરી પાડો. તમે અમારા પાપ જે પ્રમાણે ભૂસી નાખ્યા અને ભૂલી ગયા એ પ્રમાણે અમને પણ પ્રભુ અમારી કમી ઘટી ભૂલવા માટે કૃપા આપો. હા, મંડળીના સંબંધો પ્રભુ સુધરે, કુટુંબોના સંબંધો સુધરે, પતિ પત્નીના અને મા બાપ બાળકોના સંબંધો સુધરે. હા પ્રભુ, જે સુધાર કરવાની બાબત છે, સ્વીકારવાની બાબત છે, કબૂલ કરવાની બાબત છે, પ્રભુ કૃપા પૂરી પાડો અને કુટુંબને આશીર્વાદિત કરો. કેમ કે પ્રભુ તમે પસંદ કરેલા લોક તમારું કુટુંબ છે અને બચી જાય તેવું થવા દો. પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળો, માન્ય કરો. આપણે સ્થાનો પર ઊભા થઈશું. પ્રભુની શીખેલી પ્રાર્થના પ્રભુના બાળકો તરીકે આપણે મોટા અવાજે એક સાથે બોલીશું. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય જેમ આકાશ તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા કરી. દિવસની મારી રોટલી જીવનને મના નવીનમાં તેમ તમે મના અને હવે આપણા આકાશમાંથી પિતાની અજાયબ જેવી પ્રેમ, તેની કૃપા, તેની દોરવણી સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા અને પવિત્ર આત્માની દોરવણી, તેની આધીનતા આપણ સર્વની સાથે જેઓ પ્રભુદેવના કુટુંબના સભ્યો છે, એ સભાનતામાં આવ્યા છે, સંબંધમાં સ્થાપિત થયા છે, સાથે મંડળી રૂપી એ પસંદગીને સ્વીકારતા પ્રભુની આધીનતા સ્વીકારી છે. દરેકની સાથે, મંડળીની સાથે, પ્રભુના લોકની સાથે, પ્રભુના કુટુંબની સાથે, પ્રભુના બાળકોની સાથે, હા, આપણે સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી રહો. આમેન.